અંબાજીમાં ટ્રિપલ અકસ્માતની ઘટના. બોર્ડર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો. શીતળા માતાની ઘાટી પાસે અકસ્માત. માર્બલના બ્લોક ભરેલા બે ટ્રેલર અને કારની ટક્કર. બે ટ્રેલર વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ. અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી. ગુજરાત રાજસ્થાન તરફ 2 થી 3 કિલોમીટરનો હાઈવે માર્ગ જામ થઈ ગયો. બે ટ્રેલર વચ્ચે કાર ફસાઈ ગઈ. કાર સેન્ડવિચની માફક ફસાઈ હોવાના સમાચાર. 3 લોકોને ઈજા પહોંચી છે. આ દુર્ઘટનામાં શીતળા માતાની ઘાટી પાસે અકસ્માત સર્જાયો. માર્બલના બ્લોક ભરેલા બે ટ્રેલર અને એક કારની ટક્કર થઈ, જે બાદ કઈ રીતે ટ્રાફિક જામ સર્જાયો તેના દ્રશ્યો પણ સામે આવ્યા. સમાચાર રાજકોટથી. જસદણ વિંછિયા રોડ પર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં તાલાળાના નાયબ મામલતદારનું મોત નીપજ્યું. સાળંગપુરથી દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા. કારનો અકસ્માત સર્જાયો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. ગંભીર અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. આ દુર્ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બનાવ અંગે જસદણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. સમાચાર અમદાવાદથી. ઇન્કમટેક્સ એડીસી બેંકમાં નેટમાં ફસાયા કપિરાજ. તડકાથી બચવા લગાવેલી નેટમાં કપિરાજ ફસાઈ ગયા. પર્યાવરણ પ્રેમી મનોજ ભાવસારે કપિરાજનું રેસ્ક્યુ કર્યું અને તેમનો આબાદ બચાવ કર્યો. અમદાવાદની આ ઘટના છે. એડીસી બેંકની નેટમાં કપિરાજ ફસાઈ ગયા, જે બાદ એક વ્યક્તિ જે પશુપ્રેમી હતા તેમણે કપિરાજની મદદ કરી તેમને બહાર કાઢવામાં સફળતા મેળવી. પર્યાવરણ પ્રેમી મનોજ ભાવસારે આ રેસ્ક્યુ ઓપરેશન પૂરું કર્યું. આ વિડીયો અમદાવાદથી સામે આવ્યો છે કે જ્યાં એડીસી બેંકની નેટમાં કપિરાજ ફસાયા હતા. તડકાથી બચવા માટે આ નેટનો સહારો લીધો હતો, પરંતુ ત્યાં ફસાતા જ પશુપ્રેમી તેમની વહારે આવ્યા. પર્યાવરણ પ્રેમી મનોજ ભાવસારે કપિરાજનું રેસ્ક્યુ કર્યું અને તેમને સફળ રીતે બહાર કાઢી લીધા. સુરત જિલ્લામાં સાયણ શુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. વહેલી સવારથી જ સાયણ શુગર ફેક્ટરીની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મતદાનને લઈ સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી જ વિવિધ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી રહી છે. ચૂંટણીમાં કુલ 18 ઝોનમાંથી 37 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ફેક્ટરી સાથે જોડાયેલા અંદાજે 21,800 જેટલા સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે વિદેશમાં વસતા એનઆરઆઈ સભાસદોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ બન્યો છે. હવે મતદાન શરૂ થતા તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ મતદારોના હાથમાં છે. મતપેટીમાં કેદ થયેલા મતનું પરિણામ આગામી 11 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. સુગર ફેક્ટરી ખેડૂતોની જીવાદોરી છે ને સુગર ફેક્ટરીમાં શેરડીના પાક આજુબાજુ વિસ્તારમાં શેરડી જ પાકે એવું છે જમીન, એટલે વહીવટ કરતા સારા હોય તો સુગર ફેક્ટરી સારી રીતના ચાલે. લગભગ અપેક્ષિત મતદારોમાં 95% વોટિંગ થશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે જે રીતે કુરસદ ઝોનમાં પરિવર્તનનું વાવાઝોડું ચાલી રહ્યું છે એ જ પ્રમાણે તમામ ઝોનોમાં પરિવર્તન નિશ્ચિત છે. આવતીકાલે પરમ દિવસે એ પરિણામ તમારી સામે આવશે. ખૂબ સરસ ઉત્સાહ છે. લોકો વિદેશથી પણ આવ્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ જોવા મળે છે. કઈ રીતે લોકો મતદાન કરી રહ્યા છે? સુગર ફેક્ટરી અને શેરડી પકવતા ખેડૂતો કયા એવા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખે છે? ખેડૂત જાતે ખેતી કરે છે એટલે એને ખબર જ છે કે કયા મુદ્દા પર કોને વોટિંગ કરવું. સાયણ શુગર ફેક્ટરીમાં ચૂંટણીનું આયોજન 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરવામાં આવશે. 18 ઝોનમાં ચૂંટણીનો માહોલ ગરમ છે. એનઆરઆઈ સભાસદોએ પણ ઉત્સાહ વ્યક્ત કર્યો. મતદારો અહીં પહોંચ્યા મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે.